જય માતાજી મિત્રો, હું છું આપણો મિત્ર રાજેન્દ્ર બારિયા. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. આજે હું વાત કરવા જઈ રહ્યો છું. તમને તો ખબર હશે અત્યારે માહોલ છે ચૂંટણીનો, એટલે વાત તો હશે ચૂંટણીની જ. પણ થોડાક વિચારો મારા પણ હું જણાવું, જો એક ગામના વિકાસ માટે અને એક પ્રગતિ માટે. તો ત્યારે વાત તો એક જ હોય, ચૂંટણીના ફોર્મ તો ભરી દીધા છે, પણ જો ગામનું હિત ઈચ્છતા હોય, સારું ઈચ્છતા હોય કે ગામનું સારું થાય, અને જો કોઈ પણ ઉમેદવાર હશે તો જીતીને ગામનું સારું જ કરવાનું છે, એ અમે હોય કે કોઈ બીજા. પણ હું મારા દિલની વાત કહું છું. ઘણા લોકો મને પહેલાં મળ્યા, ગામના સારા લોકો મળ્યા, વાત કરી કે રાજુભાઈ તમે ના લડો તો સારું, અને સમરસ થાય તો સારામાં સારી વસ્તુ છે. અને જો સમરસ થાય તો ઘણા બધા ગામને ગ્રાન્ટ સારી એવી મળે એવી છે, તો આવી તક જવા ના દેવાય. તો સાચી વાત છે મિત્રો, આ વાતને મારું પૂરતું સમર્થન છે. બરાબર, આ વાતનું હું વિરોધ બિલકુલ નથી કરતો. મને વાત ગમશે, ગામનો વિકાસ એ જ મારું લક્ષ્ય છે, એ જ મારું એ છે ધ્યેય, કે કોઈ પણ રીતે ગામનું સારું થવું જોઈએ. પણ મારું દિલ એ જ કહે છે કે જો આપણે એક બે જણ ભેગા થઈ નિર્ણય લેશું તો ઘણું બધી ઇફેક્ટ મારી પર પણ પડશે, તમારી પર પણ પડશે. તો પાછલા ભવિષ્ય માટે પણ ખરાબ વસ્તુ લાગશે. લોકોને લાગશે કે અત્યારે એક જ વસ્તુ ચાલે છે, સેટિંગ થઈ ગયું ભાઈને. હું 2 વર્ષ પહેલાં ઓલરેડી જાહેર કરી ચૂક્યો હતો કે હું ચૂંટણી લડવાનો છું. અને ચૂંટણી લડવાનું કારણ પણ આ જ છે કે આગળ મારી ઈચ્છા કોઈ હતી નહીં, અને મોડા હું છેલ્લે ફોર્મ ભર્યું. પણ એ જ કારણે લોકો મહિના ટોણા મારતા હતા, રાજુ તારું કામ થઈ ગયું, લઈ લીધા તું, અને એટલે તું ચૂપ થઈ ગયો, આવું કોઈ વાત પર બોલવા તૈયાર નથી. ના મિત્રો, એવું કશું નથી. આપણે ભગવાન ઘણું આપ્યું છે ને આપણી જોડે છે આ વાત પર. તો ગામ લોકોને એટલું જ કહેવું, સૌ ગામ લોકો ભેગા મળીને ભેગા થાવ, બધા ઉમેદવારોને ભેગા કરો. જે ગામ લોકો કરશે એ જ મને માન્ય રહેશે, એનો બિલકુલ હું વિરોધ નહીં કરું. જે ગામ લોકો કહેશે એ કરવા હું તૈયાર છું. કારણ કે રાજા બને કઈ રીતે? ગામ લોકોના અધિકારથી જ બનશે. તો આપણું સ્વીકાર પણ જે ગામ લોકો કરશે એ જ હશે. એનો હું પક્ષપાત વગર, વિરોધ વગર શિરોમાન્ય ગણીશ, જે મને ગમશે એ. એટલે ગામ લોકો ભેગા મળીને એકવાર વિચાર કરીએ, અને ચાલો સાથે મળીને આવો તકને લાભ ના જવા દઈએ. એ ચાલો કોઈ બીજા ભાઈ બને કે હું બનું, કે જે ગામ લોકો નક્કી કરે એ બને, એનો બિલકુલ વિરોધ હોય નહીં. પણ એક પહેલ કે ગામનું વિકાસિત આપણું લક્ષ્ય હશે તો આના વિશે પણ થોડી ચર્ચા કરવી જરૂરી છે. ઘણા લોકો મને એ જ કીધું કે રાજુભાઈ તમારે આવું વસ્તુ ના કરો તો આવું સમરસ થયું છે. હા ભાઈ, મેં સ્વીકાર કરું છું, હજુ સમય ગયો નથી. સૌ લોકો પાછળથી મને ના કહે કે રાજુભાઈ તમારે ત્યાં લાભ ગયો. હું જવાબ દેવા પણ માગતો નથી કે હું આપી દેવા નથી, સરકાર આપે મેં આપણે લેવામાં જાય શું છે. તો એના માટે અચૂક તમારો વિચાર દર્શાવજો, જણાવજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને તમારો અભિપ્રાય મને અવશ્ય આપજો. કારણ કે હું મારા ચરિત્ર પર દાગ લગાડવા માંગતો નથી. ગામ લોકો કરશે એ મને માન્ય રહેશે, અને હું એનો સ્વીકાર કરીશ હસતા મુખે. કારણ કે ગામમાં વાદ વિવાદ થાય એવું વાતાવરણ હું પેદા કરવા માંગતો નથી. હું યુવાન છું, જાગૃત નાગરિક છું, એટલે લડવાનું લક્ષ્ય રાખું છું, અને હસ્તે મોડે જીત કે હાર પતાવવાની તાકાત પણ રાખું છું. ઘણા લોકો કહેશે અમે બધી બહુ મોટી પાર્ટી ટીમ છે અને તું શું કરીશ? ના ભાઈ, હું અલગ માણસ છું. તમે માન લો કે હું ક્રાંતિકારી માણસ છું. શહીદ ભગતસિંહ એ બધાનો હું ફેન છું. એ લોકો દેશ માટે મળ્યા, આપણે ગામ માટે થોડુંક કરવું છે. દેશ માટે તો આવું થશે, આગળની નવી વસ્તુ છે, પણ ગામ માટે પણ આપણે કંઈક કરવું છે, અવાજ કરવો છે. ગામ માટે શું સારું કરીએ એના માટે ચર્ચા કરવી છે, કે ના વાદ વિવાદ માટે. સારું કરશે એમાં કોઈ પણ પક્ષ છે આપણો સપોર્ટ ટેકો ફૂલ રહેશે, અને ખોટો છે તો રાજુભાઈનો અવાજ પણ હશે, એને કોઈ દબાવી ના શકે. તો વાદ વિવાદ વધારે ના વિકરે, ગામની પરિસ્થિતિ વધારે ના બગડે, એના માટે મારા સરપંચ શ્રી સાહેબને વિનંતી કરું છું, ગામ લોકોને વિનંતી કરું છું કે તમે આ બાબત મેં ગામનો વિકાસ ઈચ્છતા હોય, મારું જેવું સપનું તમારું પણ હોય ગામ લોકોને સારું કરવાનું, તો તમે પૂરું ગામ ભેગું કરો. ઉદયપુર જિલ્લાની ટીમને બોલાવી શકો છો, બોલી તાલુકાની ટીમને બોલાવી શકો છો,
અને જે અહીંના આપણે બોરી તાલુકા ઉદયપુર જિલ્લાની ટીમ, બીજેપી ટીમ, કોઈ પણ રાજકીય ટીમ આના વિશે ચર્ચા કરી શકે છે અને અમે અવશ્ય રસ લઈ. હું એમ નહીં કહેતો કે મહેજ બનાવો, એવું લક્ષ્ય આપણું નથી. ગામ લોકો કહેશે એ જ મને માની રહેશે. પણ તમારું શું કહેવું અચૂક જણાવજો. પાછળથી કહે નહીં કે આ લાભ જતો રહ્યો. બરાબર. જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય.